તારીખ 1/9/2026 ચૈત્ર સુદ એકમ હિન્દુ નવા વર્ષના દિવસે ધોળકામાં પટેલવાડી મફલીપુર ખાતે મફલીપુર વસ્તી દ્વારા વિશાળ હિન્દુ સંમેલન યોજાયું. તેમાં પરમ પૂજ્ય 108 સંત શ્રી લાલદાસ બાપુ તેમજ પરમ પૂજ્ય ગંગારામ બાપુ, શ્રી અતુલભાઈ પરમાર, હિન્દુ સંમેલનના અધ્યક્ષ, સામાજિક આગેવાન શ્રી અજીતસિંહ ચૌહાણ, શ્રી નરેશભાઈ બેલદાર, આર્મીમેન, સુરેન્દ્રનગર જિલ્લા સામાજિક સમરસતા મંચના શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી નરેન્દ્ર દાન ગઢવી અને સ્વામિનારાયણના સત્સંગી શ્રીમતી જીગીશાબેન ઉપસ્થિત રહ્યા. પરમ પૂજ્ય 108 શ્રી લાલદાસ બાપુ વર્તમાન સમયમાં સામાજિક સમરસતા અત્યંત જરૂરી છે તે બાબત પર ભાર મૂકતા હિન્દુ એકતા અને સંગઠન મજબૂત કરવાની જરૂર છે એવા આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ સંઘ 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જતન, સ્વદેશી ઉત્પાદન અને સ્વદેશીનો સ્વીકાર તેમજ નાગરિક કર્તવ્ય વિષય ઉપર વિસ્તૃત વક્તવ્ય કર્યું હતું. વાવાઝોડું તથા વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મફલીપુર સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન જાણીતા લોક ગાયક શ્રી સુરેશભાઈ વૈષ્ણવ કરી કાર્યક્રમને 4 ચાંદ लगाव्या હતા. रिपोर्टर इद्रिस शेख. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.